ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટો ગરમાવો આવ્યો છે। વિવાદોના વમળમાં ઘેરાયેલી ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટીને રહસ્યમય રીતે તાળા મારી દેવાતા સેંકડો શિક્ષકો રઝળી પડ્યા છે। અગાઉ 2 કરોડ રૂપિયાના કૌભાંડમાં ચર્ચામાં આવેલી આ સોસાયટીમાં તાજેતરમાં માત્ર 3 લાખ રૂપિયાનું ધાબળા પ્રકરણ બહાર આવ્યું છે। ભ્રષ્ટાચારના આ ગંભીર આક્ષેપોને પગલે નડિયાદ સબ રજિસ્ટ્રાર દ્વારા त्वरित कार्यवाही करीने सोसायटीना प्रमुख अने मंत्रीने सस्पेन्ड करी देवामां आव्या छे। जो के आ एक्शन बाद छेल्ला 2 दिवसथी सोसायटीनी ऑफिसने अचानक ताळा मारी देवाता मोटुं सस्पेन्स सर्जायुं छे। आ मामले नडियादना सब रजिस्ट्रार पिंकल किकाणीए टेलिफोनिक स्पष्टता करी के तेमना विभाग द्वारा कोई ताळाबंधी करवामां नथी आवी। त्यारे सवाल ए थाय छे के कोई वगदार व्यक्ति के राजकीय इशारे कायदाने नेवे मूकीने शुं ताळा मारवामां आव्या। हाल तो ऑफिस बंद होवाथी लोन अने अगत्यना सर्टिफिकेट माटे आवता निर्दोष शिक्षकोने धरम धक्का खावा पड़ी रह्या छे अने स्थानिको आ मामले तटस्थ तपासनी माग करी रह्या छे। મારી મિસિસ શકુંતલાબેનના સર્ટી છેલ્લા 1 વીકથી આપેલા છે અને એ લોકોએ પણ કહ્યું હતું કે તમે 7 દિવસ પછી આવજો અને રિન્યુ કરાવીને પછી તમને ચેક લખીને પૈસા આપવામાં આવશે। આ મારો ત્રીજો ધક્કો છે। પણ કાલે બી ઓફિસ બંધ હતી, આજે બી ઓફિસ બંધ છે। આજે લગભગ 1.5ના સમયમાં હું આવ્યો। એકચ્યુઅલી 11 થી 4 તો આ લોકોએ ખોલવી જ પડે, પણ એ કયા કારણોસર નહીં ખોલી એ ખબર નહીં। પણ આ જે ઠાસરા સોસાયટી કેરી છે એ ઓલરેડી ઠાસરા તાલુકા ટીચરની છે, નહીં કે જે તે વ્યક્તિને। આ તો બધા ચૂંટાયેલા હોદ્દેદારો છે, એમને ભલે જે કોઈ કારણોસર બંધ હોય પણ એને ઇન્ચાર્જ તરીકે બીજાને ચાર્જ આપીને જવો જ જોઈએ, જેથી કરીને આમ શિક્ષકોને કોઈ મુશ્કેલી ના પડે। અત્યારે લગ્નગાળાની સિઝન છે, કોઈને પૈસાની જરૂર હોય, કોઈ લોન મૂકી હોય, કોઈ ભરવાના હોય, કોઈને સર્ટી રિન્યુ કરવાના। આ મારો પોતાનો પ્રશ્ન છે। આજે 4 લાખનું સર્ટી મેં રિન્યુ કરવા આપ્યું છે અને છેલ્લા 1 વીકથી મને ગોર ફેરવ્યા છે। આ મારો ત્રીજો ધક્કો છે। આજે બી આ કામ પત્યું નહીં। આવા ધગધગતા ગરમીની અંદર અહીંયા આવી અને આ તારા જોઈને જવું પડે એ એક દુઃખદ ઘટના કહેવાય। એક શિક્ષક આલમમાં આ ખરેખર બહુ ખોટું કહેવાય। જ્યારે આપણે પાયાનું કેળવણી આપતા હોઈએ અને આપણે લોકોને જ્યારે શીખવાડતા હોઈએ અને આ જે સમાજની અંદર આ વાર્તા જ્યારે જાય ત્યારે આ શિક્ષક એ કયા પ્રકારનો શિક્ષક છે, એક શિક્ષક તરીકે લાંછન લાગે, સોસાયટીને લાંછન લાગે અને સમગ્ર ગુજરાતની અંદર ખેડા જિલ્લાની અંદર આ છાપ બહુ ખરાબ જાય। આ અંદરો અંદર જે કંઈ વિવાદ હોય પણ આમ શિક્ષકોને કોઈ મુશ્કેલી ન પડે એ જોવાનું આ ટીચર સોસાયટી કેડેટના હોદ્દેદારોની છે।